બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી છે। અમદાવાદના રોપડા પાસે દુર્ઘટના ઘટી। બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી। દુર્ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચી છે। ક્રેન દુર્ઘટનાથી 25 ટ્રેન રદ પણ કરાઈ છે। અમદાવાદ બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન આ દુર્ઘટના ઘટી। 2 પિલર વચ્ચેના સ્લેબને જોડતી ક્રેન અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વટવા અમદાવાદ વચ્ચેની ડાઉન લાઇન પરની ટ્રેન સેવાને અસર થઈ। આંશિક રીતે અને સંપૂર્ણ રીતે રદ કરેલી ટ્રેનનું લિસ્ટ પણ જારી કરવામાં આવ્યું ને આજે મુંબઈ વડોદરા તરફ અને અન્ય ટ્રેનને મોટી અસર થઈ છે। समय लगेगा इसको, दिन भर समय लगेगा। अच्छा, तो वो क्रेन है वो कैसे निकालेंगे? टेक्निकली मुझे समझाइए ना कि किस तरीके से हम लोग क्या प्लानिंग कर रहे हैं अभी। ये अभी तक आरक्षण हो रहा है मैडम। आरक्षण होने के बाद में इसके बाद हम सीलिंग लगाएगा। सीलिंग लगाने के बाद उसमें हुक जो है ना, हुक फंसाने के बाद में इसको उठाया जाएगा। उठा करके या तो उस साइड किया नहीं तो ये साइड करेगा। अच्छा, रेल का कुछ हिस्सा वो भी प्रभावित हाँ हुआ है। अच्छा, कितने लोग इजाग्रस्त हुए इसमें? कितने आदमी तो कुछ ऐसा कुछ नहीं हुआ है। हाँ, रात को 2 लोग इजाग्रस्त होने की बात चल रही है। नहीं वैसा बात नहीं। थोड़ा बहुत देखिए, थोड़ा बहुत किसी को भी चोट लग सकता है, लेकिन उतना कुछ सामान्य ईजा तो हुई। हाँ, अपना सामान थोड़ा टूटा हुआ है, बर्बाद हुआ है, लेकिन ऐसा चोट। अच्छा, थोड़ी सी ईजा हुई है 2 लोगों को, ऐसी कुछ बात निकाल के नहीं, ये तो नहीं ना। अमदावाद मुंबई बुलेट ट्रेन निर्माण कार्य दरमियान जे कामगीरी थई रही हती तेमां वटवामां आ निर्माण कार्य दरमियान दुर्घटना सर्जाई छे। आ दुर्घटना अंतर्गत रातना समये खास करीने 2 पिलर वच्चेना स्लेबने जोड़ती जे क्रेन छे ते अचानक तूटी पड़ता निर्माण कार्य पर अफरातफरीनो माहोल सर्जाई गयो हतो। अत्यारे आप जोई रह्या छो सवाરના समये पण सौथी मोटा कामगीरी अंतर्गत खास करीने जे क्रेन पड़ी छे ते रेलवे फाटक उपर पड़ी छे तेने हटाववानुं काम हाल पूर झड़पे चाली रह्युं छे। सौथी महत्वनी वात छे के रोपड़ा गाम पासे चाली रहेली बुलेट ट्रेनना ब्रिज निर्माण कार्य दरमियान 2 पिलर वच्चे जे स्लेबने जोड़वामां आवे छे ते क्रेन अचानक ज तूटी पड़ी अने तेने कारणे आ आखो माहोल सर्जायो। जो कि रेल व्यवहार मोटा भागे प्रभावित थयो छे। आंशिक रीते रद करायेली ट्रेन अने तेनी साथे संपूर्ण रीते रद करायेली ट्रेननुं लिस्ट पण रेल विभाग द्वारा आपवामां आव्युं छे। शताब्दी एक्सप्रेस, कर्णावती एक्सप्रेस सहितनी तमाम जे वडोदरा अने मुंबई तरफ जती ट्रेनो छे ते मोटा पाये प्रभावित थई छे। અત્યારે આપ જુઓ છો સ્થળ ઉપર જ વટવા પાસે ખાસ કરીને જે ક્રેન તૂટી પડી છે તેને હટાવવા માટે ખાસ કરીને કામગીરી ચાલી રહી છે। આ ક્રેન કેવી રીતે હટાવવામાં આવશે, લગભગ 1 થી 2 કલાક જેટલો સમય લાગે તેવું પણ અહીં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 1 થી 2 કલાકના સમય બાદ ખાસ કરીને આ જે ક્રેન છે તેને હટાવવામાં આવશે। ત્યારબાદ ખાસ કરીને જે ફાટક છે તેને અસર થઈ છે તો તેને પણ રેલવે ફાટકને પણ તેની પણ મરમ્મત કરવામાં આવશે। સ્થળ ઉપર આપ જોઈ રહ્યા છો પોલીસ अधिकारीનો કાફલો પણ અહીં પહોંચી ચૂક્યો છે। સાથે જે મેટ્રો બુલેટ ટ્રેનના જે તમામ કર્મચારીઓ છે તે પણ અધિકારીઓ સહિત સ્થળ પર હાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અરવલ્લીના ધનસુરા નજીક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ગળતર। પોયડા ગામ પાસે રાધે કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ગળતરની ઘટના ઘટી છે। આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, અડધો કિલોમીટર સુધી અસર જોવા મળી છે। તો મોડાસા ફાયર ટીમ તેમજ 108ની ટીમોએ મામલો કાબૂમાં લીધો અને મોડી રાતની આ ઘટના છે। વરસેલા પાસે પેપર મિલમાં લાગેલા આગ પર 17 કલાક બાદ કાબુ મેળવાયો છે। નડિયાદ અમદાવાદ હાઈવે પર ગતરોજ પેપર મિલમાં આગ લાગી હતી અને ફાયર વિભાગે 20 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। ગતરોજ બપોરે વરસુલા રેલવે ફાટક પાસે આવેલ શ્રી નારાયણ પેપર મિલમાં ભીષણ આગ લાગી। પેપર મિલના રો મટીરિયલમાં ભીષણ આગ લાગી હતી। નડિયાદ ફાયર બ્રિગેડના 3 વોટર બ્રાઉઝર સહિત આણંદ, વિદ્યાનગર, ખેડા, મહેમદાવાદ તેમજ અસલાલી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। ગીર સોમનાથમાં સાસણગીર નજીક એલસીબી પોલીસના દરોડા। ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પડાયા છે। 55 પૈકી 8 જુગારીઓ અગાઉ અનેકવાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે, જ્યારે કે કડીનો ગેમ્બલર ભાવેશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીરમાં લઈને આવ્યો હતો। રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ, 15 જેટલી કાર સહિત 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો અને પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બાતમીના આધારે એલસીબી પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી।
મોરબીમાં રોમિયોગીરી કરનારનું પોલીસે પાણી ઉતાર્યું છે. યુવતીની છેડતી કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. મેહુલ ઝીલરિયા નામના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. બનાવ સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને ભોગ બનનાર યુવતીએ આરોપીનું સરઘસ કાઢવાની કરી હતી માંગ. આરોપીનું જ્યારે સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે અનેક લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી અને જોરજોરથી નારા પણ લગાવ્યા. એટલે કે રોમિયોગીરી કરનાર યુવાનો ખાસ આ દ્રશ્યો જોઈ લે. જો તમે પણ આ રીતે રોમિયોગીરી કરતા ઝડપાયા તો પછી તમારી ખેર નથી. પોલીસ આ રીતે સરઘસ કાઢશે અને જેથી લોકોમાં તેનો ડર પણ ઓછો થાય.